હેલો એવરીવન, કેમ છે? સૌ મજામાં હશો એવી આશા રાખું છું. અત્યારના સૌથી અગત્યનો પ્રશ્ન બાળકની લાઈફમાં છે કે કઈ લાઈન સિલેક્ટ કરવી, ફ્યુચરમાં કઈ એવી વસ્તુ કરવી જેના કારણે ફાઇનાન્શિયલ અને મેન્ટલ સ્ટેબિલિટી અચીવ કરી શકીએ. તો જ્યારે આપ લાઈન સિલેક્ટ કરવાનું નક્કી કરતા હોય કે ફ્યુચરમાં કયો ઓપ્શન સિલેક્ટ કરવો, તો તે માટે સૌથી અગત્યની વાત એ છે કે બાળકની અંદર રહેલી સ્કિલ સેટ એ ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોય કોઈ પણ ફ્યુચર ઓપ્શન સિલેક્ટ કરવા માટે. ઘણીવાર એવું બનતું હોય કે પાડોશીને પૂછીને અથવા સગા સંબંધીને પૂછીને અથવા કોઈ પણ ટીચરને પૂછીને અથવા કોઈ ગ્રુપ સર્કલમાં પૂછીને આપણે બાળકની લાઈફ માટે ડિસિઝન લેતા હોય છે. પણ ઈ ડિસિઝન બાળક માટે કેટલું યોગ્ય છે એની આપણે બિલકુલ ચકાસણી કરતા નથી. સાથે સાથે બાળકને ઈ પર્ટિક્યુલર ઓપ્શનમાં રસ છે કે નહીં એની પણ ચકાસણી આપણે કરતા નથી. પછી ભવિષ્યમાં જ્યારે ઈ પર્ટિક્યુલર કોર્સ પૂરો થાય અને જ્યારે પ્લેસમેન્ટની વારી આવે, નોકરીની વારી આવે, બિઝનેસની વારી આવે, ત્યારે આપણે કહીએ કે ભણ્યા કંઈક બીજું અને કર્યું કંઈક બીજું. જે વસ્તુ ભણ્યા એમાં બિલકુલ સક્સેસ મળ્યો. કયા કોર્સ માટે લાયક છે, કયા કોર્સ માટે લાયક નથી. મારા પાડોશના છોકરાએ સાયન્સ લીધું એટલે મારે મારા છોકરાને સાયન્સ લેવડાવવું છે, જેથી કરીને મારો પણ માપો જળવાઈ રહે સોસાયટીમાં. તો એવું ના કરશો. ના, એટલે લોકોના ઓપિનિયન લઈ અને તમે ના નક્કી કરો કે તમારા બાળક માટે શું સારું ને શું ખરાબ. તમારા બાળક પાસે બેસીને તમે એને પૂછો કે બેટા તારે શું કરવું છે. સેકન્ડલી ઈ નક્કી કરો કે ઈ કરવા માટે એના પાસે સ્કિલ સેટ છે કે નહીં, અને જો હા તો એને ઈ વસ્તુ કરવા દેજો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ઈ બાળક હશે તો સક્સેસફુલ જ રહેશે. બાકી એક વસ્તુની કહેવત છે કે બધાય ગાડરિયા પ્રવાહની જેમ જાશે તો સક્સેસફુલ એક કે બે જ થશે. પોતાની સ્કિલ સેટ આઈડેન્ટિફાઈ કરી અને જે વ્યક્તિ આગળ આવશે એ હંમેશા માર્કેટમાં અનબીટેબલ હશે. એટલે ગામ કરે ઈ આપણે કરવું જરૂરી નથી. આપણા બાળકની અંદર કયું પોટેન્શિયલ છુપાયેલું છે એ આઈડેન્ટિફાઈ કરી અને એના માટે કયો કોર્સ સારો થશે ઈ સિલેક્ટ કરશો તો હંમેશા બાળક અને મા બાપ વચ્ચેનો રિલેશન જળવાઈ રહેશે. બાળક ઈ ફિલ્ડમાં સક્સેસફુલ થશે અને ક્યારેય મતભેદ નહીં થાય. અને જે આપ ઈચ્છો છો કે બાળક ફ્યુચરમાં આવી લાઈફસ્ટાઈલ જીવે એ 100% પૂરી થશે. થેન્ક યુ.